યાત્રી મજબૂત લાગો તમે દોડ દોડ કર્યો કાકા હું કરો શું લાગે તને યાત્રા ચીરો તો બસ તારું ઉપર હું ઉપર તારે શું કરું કે આ તું ખબર પેલા તને ખબર મને ખબર કે શું કે અને તમને નહીં ખબર નહીં ખબર લે મને મારો જન્મદિવસ આટલા યાદ કરકી યાર હું યાદ કરું લે પણ તમે યાદ જ કરતા નહીં યાદ કરો એટલે હું યાદ કરું કે આજ રવિવાર છે કે બીજું હું હકે બોલ તમને નહીં ખબર મને નહીં ખબર તમે હા હો યાદ કરો હજુ કે એટલે નહીં ખબર લે મને શું ખબર નહીં મને કોમ પકતું એટલે એમ કરી દેવાનો તું કશી જવું પડે કોકને હેતો જીરવા દે અલા મારો જન્મદિવસ આજ જન્મદિવસ છે હોવા સારું હો રે તે હોવે હારી તા હું કરું કે કેક ની લાવવાની કેક ના લબાઈ લે નહીં જો માર તો કેક લાવીશ છે અરે હા બોલ અક્ષરા ખોરી સકી હડે ને આગળ મૂકી દે નહીં માર તો કેક જુઓ હારે કેક લાવ્યો રાતે યાર ભાઈ બીજું હવે રાતે નહીં હાલ લેવા દો અલે કાકા માર તો બર્થડે ઉજવવાનો એટલે ઉજવવાનો જ છે અલે ઉજવ છું તો હાલ ઘેર તા ઉપર હેઠજે હું ક્યાર નહીં માર તો કેકે જોવો ને બાયકે જોવો અલે બાઈક ના લબાઈ લે તું સમજ તો નહીં યાર નહીં માર તો કેકે જોવો ને બાયકે જોવો કેક લાવશું તા ઉપર બાઈક બાઈક નહીં પડે ના તો તમે કમાવો કોના બોલે અલે તારા ઓલે કમાવું છો ના પાડી કે તો ભાઈ તો બાયક લઈ આલો કીધા બાઈક ના લબાઈ યાર કેક લાવશું ભાઈ રાતે આપણે આ મહિના પહેલા મારા ભાઈબંધનો બર્થડે છે ઉજવ્યો તો ડીજે બધું લાયા હતા ડીજે ના લબાઈ આપણે કેક નહીં માર લાવશું તો બાયક જોવો ને કેકે જોવો અલે બાઈક ના લબાઈ લે યાર હારે તું બોલે શું કરવું ખાલી કે જો મારે કેક જોવો હા પછી પે ટોપી બરોબર બીજું કોઈ પછી પેલી હળગાવાનું આવે ને આમ કોઠી ના ત્યાં બીજું આવે હળગાવા પેલું કેક ઉપર આમ ઊભું રાખવાનું પછી અગરબત્તી આવે બોલ બીજું અગરબત્તી બીજું પછી બાયક બીજું બોલ ડીજે બધું એ બસ રાતે પાલતી અલા આખા આમાં કોઈને ના કરે ને બર્થડે સેલિબ્રેશન એવું કરીએ ભાઈ ડીજે ને કેક ને બાઈક ને બધું એ બરોબર ને જમાવાળો રાખવાનો છે આપણે તું તારી રીતે તાર ભાઈબંધ કહીએ હું આમાં બીજા બધા કહી આવું બરોબર રેડી હા ઉપર જાય કોઈને બાજી ના રાખતો બીજા તું કહી આવું હવે યાત્રા ચીરણ મૂકી દેવું પડશે આપણે આમાં બધે કહી દેવું પડશે મારે હા ફાળી મારી વોટ રેડી કાઢું વાહમાં આજ તો કોઈને કરી દે એવો બર્થડે વિશ કરો પેલા અભોણીના ઘેર જ જવું આ ડોશી તો હોય રહેતી નહીં એનો ચારના બાર બધું લેવા મારે જવાનું ચાર લેવા જો તો ડોશી ની માલાજી પોટલો લઈને આવ્યો હવે ઘેર હું પસાડું તારી મારી ભાઈબંધીમાં નજર ના લાગે એ તારું તારી યારી મને પ્રાણથી છે પ્યારી વાહ ભાઈ વાહ. જીવન જાય મારી ડોશી નથી હાજર ડોશી તો વચમાં તો લાવી યાર ડોશી આ જે કરાવે ડોશી કરાવે તાણ આ મારા ના પોટલા લબાઈ મોટલા લેવા જવું પડે તને એટલી નહીં ખબર પડતી હું કહું હાલ પોટકું હું એ નાશ્યું એટલે પોટલા તું માર ગોરી યાર તો કે બંદૂક સાથે ગોળી મારું હું એટલે એની વાત નહીં આટું યાર તાણ તમે તો જોયું ને એવું વાત કરવા જઈ રહ્યું હું વાત કરો વધતા તમે તમારી જિંદગીમાં તો ભાડ્યું જ નહીં હોય એવું વધતા અલ્યા ક્યોકી તમને ક્યોકી તમે આપણે છોકરાનો બર્થડે હે તાથી જમણવાળો બરોબર એને બાઈક આલવાનું હોય બરોબર કેક કાપવાની રાતી બરોબર બૂમ પાડવાની આપણે ઘેર બૂમ પડાય ને બૂમ મારી પડાવે. ડોશીને હું હાજર રહું તાણ ડોશીની વાત નહીં કરે ને ભાઈબંધની વાત સારી કે મારતા માથામાં તાર પોટલા ઉપર હતો તો ટોલ પડી જાય ટોલ એ ટોલ ના બોલ બધું વાત થઈ જાય આપણે રાતે ઘેર આવો ખાલી જમણવાળો રાખ્યો જમણવારો જમણવાળો અને ડીજે બીજે બીજે રાખી શકતા બધી મજા પડી જાય મજા મજા, મજા. આ તો નેચા ખાડા પાડી દઈએ ખાડા હવે ખાડા ઉચલા ગોદી નાખ દેતો ના પાડી કે બરોબર બરોબર હે ને? બરોબર હવે આમાં બધા કહેતા તમે કે આવવાનું જવાનું થઈ યાર બરોબર શરૂઆત તમારે કરી હે શરૂઆત તો તું મારા યાર, જ થાય મારો મારા જ ખાસ ભાઈબંધ થાય યાર. શરૂઆત તો હંમેશા મારા જ થાય હા તું સમજતો નહીં યાર બરોબર તેડો ઘેર ચાબા પાણી કરવા નહીં ચા તમારે નહીં પીવો એ અંધારું થવા આવ્યું બધું કેવું પડશે પેલા હા તો તમે ફટાફટ કહેતા હો તમે હંગત નહીં આવો મારા અંગાત આવવું પડશે કેટલી મજા આવશે નહીં ના ના હું નહીં આવતું જો તમે અરે મજા આવશે આહા મજા આવશે બાર નહીં આવું તમે જો આપણે બે બૂમ પડાવી પહાડ છે ને તો અલ્યા ઈ રાતિયા એટલે પેલું ના જવાનું હોય યાર જવાય લે તું એક મારો જણા જે બધું આવી જાય મારા તું જોજો મારો ખાસ ભાઈબંધ યાર અરે પેશન બેસે બધું દોવાનું મારે શું લે આજ તો આજ નહીં દઉં મેં કિશાલી યાર
અરે હમણાં બોખા પાડશી. કોણ બોકા પાડશે કે હા તમે કહેતા હો જજો હટજો. હું આ 4 બાર નાખી દોડો. તું ખોટું કરી યાર. કહેતા હમણાં પછી રાતે આપણે વહેલા હારતું બધું પાલવું પડશે. હાર હોડે હા આ ડીજે ના કહી દીધું. કઈ દીધું આઈ જા હોજી. આઈ જા. હો. એ હારું હેડો તા હો. ભલે એ આ તો ડીજે બૂમ પડાય તો બૂમ. ડોશીને કહેવું લગભગ તો ડોશીને નહીં કહેવું મારે. આ ડોશીઓ તો મને નાચવા નહીં મળે બરોબર ને મારે પાછું પીવા જોવો એટલે ડોશી નહીં જ લાવવી. શું કરો આ પહેવાન 4 પૂરો નાહી દઉં લે. આ વાંચવા માટે એટલે ચમ કે વાંચવા માટે ખેતરમાં આ વાયકા ગામમાં વાંચે ને તો બધા બખાડો ને બખાડો કરતા હોય એટલે વાંચવાની મજા આવતી નહીં. આ પોલીસનો ફોર્મ ભરી એટલા એવું હોય એ તકલીફ તો બહુ લાગે તમારે. તો તને તકલીફ તો હોય લાઇબ્રેરીમાં જતા હોય પાટણ પાટણ પણ એવી સગવડ જ નહીં. ઘર મંજૂર હોય એવું હોય ના ના તમે તાર ચિંતા કરશો નહીં કે જો હું એક ગામનો યુવાન સરપંચ છું અને મારી એ ફરજમાં આવે કે ગામમાં લાઇબ્રેરી બનાવે અને મને જો આવી સરપંચમાં ઉતર લાઇબ્રેરી તો હું બનાવ્યો. હાલ તમે જો મહેનત કરતા હોય તમે કરો અને અમે હું ગામ ભેગું કરી અને આરે પ્રસ્તાવ નાખું અને આપણે શોર્ટ ટાઈમમાં લાઇબ્રેરી બનાવવાની ફાઇનલ છે જ. એટલે તમારે આરી ભરતી તો તમે ઘર વાંચો પણ બીજી ભરતી પડશે ને એ ભાઈ તમારે કોમ થાય ને આપણા ગામના બધા છોકરાઓને કોમ આવશે કે જેથી કરીને આપણે કોઈ બહાર વાંચવા કોઈનું મંદું ઘર હોય કોઈને બહાર જવાની જરૂર ના પડે અને આપણા ઘરમાં લાઇબ્રેરી હોય ગામમાં તો આપણા છોકરાએ આગળ આવી અને ઇવન એ પરીક્ષામાં પાસે જ હોય કારણ કે લાઇબ્રેરી સારી સુવિધા મળતી હોય તો એમાં કોઈ વાંચો આવે નહીં. તમે તાર જો અત્યારે ટીમ ઘેર વાંચતા વાંચો લાઇબ્રેરીનો રસ્તા તો હું થોડા દામમાં થોડા મહિનામાં લાઇબ્રેરી ટણા આપણા ગામમાં બનશે એ ફાઇનલ એ મારી ફરજમાં આવે બરાબર. તમે તાર મહેનતમાં કોઈ કચાર રાખતા ને કોઈ પણ કોમ હોય કે કોઈ પણ જરૂર હોય તમે તાર બિંદાસથી મને કહી દેવાનું. હું તમારી સેવામાં 24 કલાક હાજર રહ્યો. કોઈ પણ વસ્તુને પૈસે ટકે કે કોઈ પણ સુવિધાની કોઈ બાકી હોય તો એ કહેવાનું આપણે સક્ષમ છીએ બરાબર. અને યુવાનો માટે તો આપણે મને બહુ લાગણી છે કે આપણા ગામના યુવાનો બહુ આગળ આવી આપણા ગામનું નામ રોશન કરી અને એવાના મા બાપનું નામ રોશન કરી એવી લાગણી રાખવાની. એટલે તમે વાંચવામાં બહુ ધ્યાન રાખજો અને તો તમે પરીક્ષામાં પાસ થાવ એવો મારા આશીર્વાદ છે. તમે તારું વાંચો હું હવે એ પ્રસ્તાવ મૂકીને આપણે લાઇબ્રેરી બનાવવાનું કામકાજ ચાલુ કરું. હા હવે કે છોકરાએ વાત જબરદસ્ત કરી છે અને ગામમાં સુવિધા નહીં મળતી એના કારણે છોકરાને વાંચવા લખવામાં બહુ તકલીફ પડે છે. અને કે હવે ગમે જગ્યાએ જો ગામમાં ગમે આખું ગામ ભેગું કરી અને આ લાઇબ્રેરી બનાવવા માટે કે આપણા ગામમાં બધા વડીલો બહુ સદ્ધરથી 65% સુખી છે. અરે પ્રસ્તાવ મૂકી થોડા ટાઈમમાં લાઇબ્રેરી કોઈ પણ ભોગે બનાવવી પડશે. ભલે તાલુકામાં વાત કરવાની થાય કે તાલુકામાં વાત કરશું આગળ વાત કરવાની થાય તો આગળ વાત કોઈ પણ ભોગે લાઇબ્રેરી બનાવ્યા વગર મિલવાની નહીં કે જેથી કરીને આપણા યુવાનો બહાર વાંચવા જવું ના પડે અને ગામમાં સારી સુવિધા મળી રહે. તો પછી આપણા છોકરા ભવિષ્યમાં બહુ સરકારી કર્મચારીઓ બને અને આપણા ગામનું નામ એક રોશન કરે. અને મારી ફરજમાં જો એનો રસ મને મળે કે ભાઈ આપણે લાઇબ્રેરી આવી બને તો છોકરાને બહુ બેનિફિટ થાય અને છોકરાને બહાર જવું ના પડે. તો આવી થોડા દાડામાં આવી આ 2-3 દાડામાં ગોઠવી અને એક સારો પ્રસ્તાવ નક્કી કરી બરાબર નક્કી કરી જગ્યા બગ્યા અનુકૂળ કરી અને લાઇબ્રેરીનું કામકાજ ચાલુ કરી દેવું હોય કે ભલે કોઈ પણ જગ્યાએ આપણે અરજી કરવાની થાય તો આપણે બધા ભેગા મળીને કરશું કે જીમ બને એમ લાઇબ્રેરી બને તો આપણા યુવાનોને બહુ સત્તર અને સુવિધા મળે એના માટે કીધું. આ ખોયું એક નંબરનું યાત્રું હા અગાઉ તો ધોળો નહીં નીકળતો પણ કહેવું તો પડશે ભાઈઓમ છે એટલે ખોળે ખોળે બહાર આવ કે આમાં કા બોલો રોટલા કરતા ઘરમાં ના શાક બનાવતો હતો. શાક બનાવો શાક નહીં બનાવવાનું આપણા ઘેર જમવાવાળો પૂરી ફેમિલી આવી જવાનું. ચમ જમણવાળો રાખ્યો તમ બર્થડે છોકરાનો એ કેવું હોય વળી? બર્થડે પેલું નહીં કરતા આપણે કેક કાપતા આપણે બધા હા આપણા નાના છોકરા બધું કાપીએ તો શું કે આપણે ચોકલેટ બોકલેટ કેવું રાખ્યું? જમણવાળો ચોકલેટ નું કોઈ યાર બધું રાખ્યું હોય ડીજે જમણવાળો છે બધું ટોટલી પ્રોગ્રામ છે આપણા ઘેર વાગે આવી જાય 8 વાગે બરોબર ને બરોબર બધા આવી જવાનું. પેલા તમારા ભાઈબંધને કીધું? એ તો કીધું પણ સરપંચના ઘેર તો હું કહી આવું છું પણ તો પછી આ બધું તો રાખેલું ખ્યાલ જા હતા કેમ તો એને બગાડશે તો દારૂડીઓ. મારામાં ના બગાડે યાર ખાસ ભાઈબંધ નહીં મારો યાર એ વાત સાચી તમારો ખાસ ભાઈબંધ ખરો ખાસ જીગરી યાર મારો. અને સરપંચને ક્યાં જવું હોય સરપંચને કહેતા ને તો કહેતા હોય તો અમે આવી જાઓ. તમે આવી જજો ભૂલતા ના હો. હા ના ભૂલું યાર કીધું ને પછી આવી એ હારો ગયું. શાક ના બનાવું ને કશું ના બનાવતા એ હારો એ મેલ્યું તો બહુ થા દેજો. એ હા હા સરપંચ હા હા બોલો બોલો આવો ઓડી લોકો ઓડી ઓડી લોકો હું આ પેલા બંધારણની મિટિંગમાં જવાનું છે ને હા એટલે ગાડી થોડી માટીવાળી થઈ છે કે બધા ચકાચક કરી નાખું હા અને પછી શાંતિથી જવું એમ. એવું બને હા બરોબર
પણ સરપંચ તમે જેવું નહીં કર્યું હોય ને હા. એવું જ હું કરવા જઈ રહ્યો રંગાભાઈ બોલો. આવા થોડું પેલું બાદ થોડું જોઈએ પેલું ભેંસ દોવાનું ચાલે ને કૂદી જાય. હાલો ત્યાં આ મોતા બે કેવો આવ્યો કશું કશો વાંધો નહીં. બે આવો. બોલો શું કહેતા કે આપણા ઘેર રાતે જમણવાળો છે હા ડીજે રાખેલું છે બધો ટોટલી પ્રોગ્રામ રાખેલો છે એટલે તાણ તમે છોકરાનું હગું કર્યું ચોલ્લો કરી આયા તમે નહીં કરે તમે યાર ઊંધું કૂદકૂદ કરો તાણ બર્થડે હઈ યાર અલ્યા બર્થડે હા ત્યાં શું હતા અલ્યા બર્થડેમાં પણ બર્થડેમાં આવા ગોડા ખર્ચા ના કરવાના હોય અરે દરેક જગ્યાએ બંધારણ બધો થઈ ગયો હે સૂર્યભાઈ તમે એવું નહીં જોતા યાર એવું નહીં સૂર્યભાઈ હા. કરવું પડે યાર છોકરા મારે ભાઈ સમજતા નહીં યાર અલ્યા છોકરા તો હવને હોય કોઈ તમારે એકલા નવાઈનો છોકરો નહીં આ જગતમાં બધા બંધારણ થઈ ગયા અને તમે આવીને આવી માનસિકતા રાખશો તો પછી આપણે ચાલે ઊંચા આવશું એમ કેવું આખા આમાં કોઈને ના કર્યું હોય ને એવું આજ કરવું હોય અલ્યા પણ દેખાદેખીના કારણે જ આપણે બધા પાછળ રહી ગયા અને એ તમે એના પૈસા એવા ગોડા ખર્ચો કરો એના કરતાં આપણા ગામના છોકરા જેટલી ભરતીઓ મારી આવી ગામમાં નહીં હારી લાઇબ્રેરી તો તમે એના પૈસા ધારો કે 50-60 રૂપિયા ખોટા આવડા વાપરો એના કરતાં તમે ગામમાં જે આપણે લાઇબ્રેરી બનાવવાનું ચાલુ કરીએ તો તમે એમાં હાલશો તો તમારું નોમે અમર રહી જશે અને એમાં છોકરો ભણશે અને આશીર્વાદ તમને મળશે અને ભવિષ્યમાં તમારા છોકરા એમાં ભણશે ને સરકારી કર્મચારી બનશે તો તમને જેટલો આનંદ થાય એ વાત તો સાચી સૂર્યભાઈ હું તો હા. 2000 રૂપિયા ઉછીના લઈને આવ્યા આવી કહેવાનો મતલબ તમે એવા વ્યાજમાં પૈસા લાવીને જો ગોડા ખર્ચા કરતા હોય એનો કોઈ મતલબ નહીં કે તમે કને વતાડશો ખાડો તો મૂળ તો આપણા ઘરમાં જ પડવાનો ઘરમાં જ હતા અને તમે એના પૈસા બચાવીને તો આવા ધાર્મિક કામો વાપરો લાઇબ્રેરીના કામો વાપરો તો આપણા ગામના છોકરાએ આગળ આવી અને આપણા ગામનું નોમે રોશન થાય અને એમાં ભણી ગણી છોકરા આગળ ભાઈ ને તો આપણા આજુબાજુ મેં ખબર પડે કે ભાઈ બની હે અને કે છોકરા બધાનો સાથ સહકાર મળે ને કે ઘણા બધા છોકરા કે યુવાનો નોકરી લાગ્યા તો આપણે કેટલું બધું સારું લાગે એ વાત તો સાચી સૂર્યભાઈ એટલે મારે ફરજમાં આવે કે હું હવે તમે બધાએ મને સરપંચ બનાવ્યો હોય તો મારી એક ફરજમાં આવે કે આવી પ્રથા બધી આપણે નાબૂદ કરીએ અને એ આપણો જે પૈસો બચે એ સારા ધાર્મિક કામો વાપરીએ ને તો એનો પૈસો આપણું હીરું દોન કરેલું કદી ફેલ જવાનું નહીં આપણો બરોબર અને એ ખોટી પ્રથા બંધ કરવાના અને બંધ કરશું તાણે આપણે કોઈક આગળ આવશું પછી થવું નકર તમે અત્યારે આવા ગોડા ખર્ચા કરજો કોઈ મેળ નહીં પણ લગ્નમાં તમે અત્યારે જુઓ કે કેટલો બધો ખર્ચો થઈ જાય રંગાભાઈ અત્યારે પેલા એમપીના છોકરામાં હોમો મળ્યા હતા બે બરોબર એમાં પૂછ્યું છોકરો છો જઈને આ કે સરપંચ સાહેબ અમે કે વાંચવા જઈએ અમુક ચમ વાંચવા જઈએ એટલે કે કોઈ ઘેર છોકરા બધા બખાડાઓ કરતા હોય તો કે અમે ખેતરમાં કહેતા ખેતરમાં પાટણ બીજા બાજુ જતા હોય કે અમારી પરિસ્થિતિ બહુ વીક અને અમે એક ક્ષમતા ધરાવતા નહીં કે બહાર જઈને વાંચીએ કે તો મૂકો કહેવાનો મતલબ એવો હોય તો તમે એવો ગોડો ખર્ચો કરો તો આપણે એરા બધા તમારા જેવા આવો ખર્ચો કરતા હોય તો આપણે એરા બધા પૈસા ભેગા થઈને સારી લાઇબ્રેરી બનાવીએ ના ના તો બરોબર છોકરાને જો બહાર જવું પડે ના જવું પડે હા અને તમે સમજવું હોય ને તો તમને ખબર પડે કે ના ભાઈ આર્યો આપણો પૈસો સારા કામમાં વપરા તો એ છોકરાનું ભવિષ્ય બહુ ઉજળું થાય ના ના સૂર્યભાઈ તમે કીધું ને તે બહુ સારું કર્યું યાર આ મારો ખર્ચો થયો તો 50,000 બરોબર રેડી હા તો હું 25,000 રૂપિયા એમાં લખાવું લાઇબ્રેરી બરોબર રેડી આપણે હા. અને બીજા 5,000 છોકરા વાપરાવ દે અને જો બીજું પાછું દેખાદેખી કેવું થાય કે હવે હાલ તમે બર્થડે છોકરાનું ઉજવ્યું દેખાદેખી 50-60 હજાર રૂપિયા ખર્ચો કરી નાખ્યો તો પાડોશી હોય એ પછી જોઈ હોય. કે પેલા રંગાભાઈ આટલો બધો ખર્ચો કર્યો તો આપણે મારે એના કરવો. ડબલ કે ખર્ચો કરવો એ બરોબર. એટલે અંદર બધું પેલું એ થઈ જાય બધું પૈસા બધા આડાવાળા વપરાઈ જાય અને તો આપણે એવી અત્યારથી પહેલ કરીએ કે ભાઈ આપણા આરા પૈસા સારા કામો લાઇબ્રેરી માટે વાપરીએ જો રંગાભાઈ હું કહેવા માગું કે તમે આવી ખોટી હરીફાઈ કરો એના જગ્યાએ એવી હરીફાઈ કરો કે ભાઈ તમારો છોકરો 80% લાવ્યો તો બાજુવાળો ના કે કોઈ મારે 90% લાવવા અને એવી હરીફાઈ કરશો તો તમારું છોકરું કદી જીવનમાં જો પાછું નહીં પડે અને આવનારા સમયમાં એ સરકારી નોકરી હાંસલ કરશે ને તો તમારું ઘર એ ઉજળું ઘર ગણાશે તમારા ઘરમાં બધી જે પ્રાથમિક સુવિધાઓ હોય ને એ બધી મળી રહે અને તમારે કોઈ તકલીફ નહીં રહે અત્યારે તમે જુઓ કે ખેતીવાડીમાં જોવા એવા ભાવ પ્રમાણે કશું મળતા નહીં ના કશું નહીં બરાબર અને અત્યારની જનરેશન પ્રમાણે છોકરા કોઈ ખેતી કરે એમ છે નહીં ના અને તમે શિક્ષણ ઊંચું હશે તો ઓટોમેટિક સરકારી નોકરી લાગે છે એટલે પ્રાઇવેટ કંપનીમાં જોબ મળશે કે નહીં મળે મળે એટલે શિક્ષણ પ્રત્યે જોર રાખવાનું અને આપણે બધા જો અને હવે મારે કેવું કે એક લાઇબ્રેરી બનાવવાનું સપનું હતું લાઇબ્રેરી હવે શોર્ટ ટાઈમમાં આપણે એનું મુહૂર્ત કરી લાઇબ્રેરી બનાવશું અને જેવી લાઇબ્રેરી બને એવું પછી આપણે પંચાયતનો ઠરાવ કરી અને આપણા ગામમાં એક ગ્રાઉન્ડ બનાવવાનું છોકરાને દોડવા માટે પૈસા મેદાન બનાવવાનું એટલે એ મેદાનમાં છોકરા દોડશે જો પ્રેક્ટિસ મેદાનમાં કરશે વાંચવાનું હોય હશે એટલે આવનારા સમયમાં આપણા છોકરા કોઈ કદી પાછા પડશે નહીં નહીં. અને દરેક ભરતીમાં આપણા ગામના છોકરા 25-30 છોકરા લાગશે એટલે તમે ગણો કે 10-15 આપણા ગામમાં આપણું ગોકળી ગામ બની જશે અને ઘેર એક સરકારી નોકરિયા થશે તો સૂર્યભાઈ તમે મીટિંગ ગોઠવો ખાલી 25,000 નું કેશ લઈને આવ્યો કેશ અને જુઓ કે તમારા આ બધું હના કારણ કે તમારા જેવા લોકો વડીલોનો સાથ સહકાર હે ને આ વડીલોના યુવાનો બધાના સાથ સહકાર લઈને આપણે આરી કોમ કરવાની એક સારું કરીએ હ અને તમારા જેવા બધા સાથ સહકાર આલે તો આપણું ચોક્કસપણે આપણું એક કોમ જે સક્સેસફુલ હે એ થાય
ના ના તમે કશો આપણે હાજર રહીશું બીજું બરાબર સારું તો તમે જો કે ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો અને તમારે યાર, તમે તો- આજે ખોટા પૈસા વાપરો ને એટલે હું હજુ પાછું મીટિંગ કરવાની છે ને તો મીટિંગમાં તમે આવજો અને તમારા જેવાનો સપોર્ટ હોય તો મને દાબીને કહેતાય ભાગ ભાઈ આપણે ખોટા ખર્ચા બધા નાબૂદ કરો અને શિક્ષણ પ્રત્યે જોર રાખો કે જેથી કરીને આપણા છોકરા આગળ આવીને આપણું નામ ઉજ્જવળ કરીને આપણા ગામનું ભવિષ્ય બનાવે નાના સુરભાઈ તમે કીધું ને બહુ સારું કરી જાય હારવડો તમે ત્યાં જે બધું કરવા હતા એ બધું બંધ રાખો તો બધું બંધ કરી અને દઉં ખારા કામમાં હા બરાબર પેલા ભણીને ખોડિયાનું તો કઈ ના આવ્યો થાય એ તો ફોન કરી ના પાડજો કે ભાઈ અમારે આવો પ્રોબ્લેમ થયો હે અને અમે અમારે કે ભાઈ સરપંચના કહેવાથી કે સરપંચ એક સારું પહેલ ચાલુ કરી છે કે ભાઈ અમે જે ગોડા ખર્ચા કરવા નહીં અને અમારે કે ગામમાં જે લાઇબ્રેરી બનાવવાની તે એમાં પૈસા અમારે એ સારા કામમાં વાળવા તો સુરભાઈ હું તો યો ના પાડ દઉં બરોબર હા તે કશું વાંધો નહીં કે જુઓ અને આપણે જે મીટિંગ કરીએ ને હા. એમાંય તમે દાબીને કહેજો કે તમે મારા કરતાં વડીલ છો અને તમે ધારો કે હું તો સરપંચ યુવા સરપંચ છું એટલે મને એટલી બધી જાજી ખબર ના હોય પણ તમે વડીલ ધારો કે રાવણામાં બેઠા હો ને તમે બધાને સમજાવો ને તો વસ્તી સમજે કે ભાઈ આપણે આવા ખોટા ખર્ચા કરવાના નહીં નહીં. અને આ જે સરપંચને આપણે ગામના બધા ભેગા થઈને જે લાઇબ્રેરી બનાવીએ એમાં આ ખોટા ખર્ચા કરો એના કરતાં લાઇબ્રેરીમાં પૈસા વાપરો તો એના પૈસા સારા કોમમાં જાય અને આપણા છોકરાનું ભવિષ્ય ઉજળું બનશે ઉતરું થાય બરોબર તો આપણે ના હોય તો થોડા આ મીટિંગ ગોઠવીએ આ મીટિંગ ગોઠવીને ફોન કરજો હું આવી બે જાઉં પહેલો. દાડા મીટિંગ ગોઠવીએ બરાબર બરોબર અને તમે તાર બધા આવજો ને જે આપણે કહ્યા છે ને યુવાને તમે લાવજો કે વડીલો બેઠા હોય તો થોડું સારું લાગે બંધારણ કરવા માટે હું એ બધું કરવા માટે વડીલો જોઈ કે વજન પર હા બરાબર બરોબર. તમે આવા સમજુ હો ને સમજણા હો ને એટલે આપણે કશું વધુ આવશે ને આપણું જે ધારેલું કામ સક્સેસફુલ થાય થઈ જાય. અને આપણે લાઇબ્રેરી બનાવીએ કે આજુબાજુ પાકોમાં જો લાઇબ્રેરી ના હોય ને આપણા ગામના છોકરા ભણી ગણીને સારી સરકારી કર્મચારી બને અને આખા ભારતમાં આપણા છોકરાનો ડંકો વાગે ને વાગે. એવું આપણે બધા ભેગા મળીને કરવાનું ના, કશો વાંધો નહીં. બરાબર બરોબર. સારું તો પેલા તમે ફોન કરી ના પાડી દેજો ના પાડ દે વાંધો નહીં બરાબર સારું સારું હેડો હો. એ સારું, બહુ આવજો. આનંદ થયો આવું વાત આપણી એ આવજો એ હા કે હવે થોડા દાડામાં મીટિંગ કરવી પડશે ગામમાં બધા યુવાનો વડીલો ભેગા કરી અને આ જે ખોટા ખર્ચા કરી બધા બંધ કરી અને હવે લાઇબ્રેરી કોઈ પણ ભોગે બનાવવાની છે આખું ગામ ભેગું કરું કે આપણા ગામમાં યુવાનો બહુ સક્ષમ છે વડીલો સક્ષમ છે એટલે આપણે ધારેલું કામ સક્સેસ થાય અને બધાનો સાથ સહકાર મળશે અને એક જબરજસ્ત લાઇબ્રેરી બનશે કે જેથી કરીને આપણા દીકરા દીકરીઓને જો બહાર જવું નહીં પડે વાંચવા માટે અને ગામમાં સારી સુવિધા મળી રહે તો પછી આપણા ગામના યુવાનો બહુ સરકારી કર્મચારી બનશે એટલે આપણા ગામનું નામ રોશન થાય અને મારી સાથે એ ગજગજ થાય કે ભાઈ એક સારા ગામમાં આપણે સાથ સહકાર આલ્યો ને એક સરસ મજાની લાઇબ્રેરી બનાવી અને એનો જશ મળશે અને કહેવાનો મતલબ કે આજુબાજુ પાખોળમાં લાગશે કે ભાઈ અમુક આ ગામમાં સરસ મજાની જે બની એ પ્રમાણે આપણે કરશું તો મીટિંગનું ગોઠવી હેડો મિત્રો કે અમારી આરપી મજાની મોજમાં જે અમે આ જે કુરિવાજોનો વિડીયો બનાવ્યો હતો અને અમારું તો એક જ કહેવાનું છે કે તમે આવા ખોટા ખર્ચા બંધ કરી અને એક સારા કાર્યમાં અને કંઈક ગામમાં જે લાઇબ્રેરી ના હોય તો તમે એના પૈસા અને આખું ગામ ભેગું થઈને એક સરસ મજાની લાઇબ્રેરી બનાવો કે જેથી કરીને દીકરા દીકરીઓને જો બહાર જવું ના પડે અને ગામમાં એક સારું રિઝલ્ટ મળે અને આવનારા સમયમાં ગામના યુવાન દીકરા દીકરીઓ જો ભવિષ્યમાં આગળ આવશે તો આપણું ગામનું નામ રોશન થશે અને બહુ સારું એવું થશે કે જો તમે અમારા વિડીયો જોજો તમને સારા લાગે શેર કરજો અને શેર નહીં કરો તો કોઈ વાંધો નહીં પણ અમારો વિડીયો જોઈને તમે તમારા ગામમાં આર્યું પણ તમે લાગુ પાડજો કે જેથી કરીને તમારા ગામમાં નવી લાઇબ્રેરી બને અને નવયુવાન દીકરા દીકરીઓને જો બહાર જવું ના પડે અને એનું ગામમાં સારી સુવિધા મળી રહે અને સુવિધાના માધ્યમથી દીકરા દીકરી ભવિષ્યમાં આગળ સરકારી કર્મચારી બને અમે એવી આશા રાખીએ છીએ નરભેરો મહારાજના આશીર્વાદ દેવા છે અને રોમા ધણીના આશીર્વાદ છે જય માતાજી જય માતાજી